હવે ભગવાનના આવવાનું અહેસાસ તો થઈ જ રહ્યું છે. એ સાધકને એમના આવવાના, એમની સવારીના પડઘા સંભળાઈ રહ્યા છે. ત્યારે સાધકે સૌથી અગત્યનું રહે છે ભગવાન પર વિશ્વાસ રાખવો કે તે આવશે ને તે અવશ્ય આવશે અને તે તેમના વાયદા જરૂર પૂરા કરશે. એવા વિશ્વાસ સાથે, પહેલાં આત્મવિશ્વાસ ને પછી પ્રભુ પરના વિશ્વાસ સાથે સાધક હવે અંતિમ પગલું પાર પાડે છે. તેનું આ સુંદર ગીત. જોને મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. જોને મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. એની સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. એની સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે ના. દૂર કદી એ લાગે નહીં, એના નામનો નિત્ય સંગાત, મોહન મારો આવે છે. એના રૂમ ઝૂમનો પૂર થાય, મોહન મારો આવે છે. મારા અણુએ અણુ ગીત ગાય, મોહન મારો આવે છે. ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ, ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ. મોર મુકુટ ધરી આવશે રે, મારી છોડાવવા લોકની લાજ, મોહન મારો આવે છે. મારે હૈયે હરખના સમાય, મોહન મારો આવે છે. હું તે શું કરું નવ સમજાય, મોહન મારો આવે છે. હે જોને મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. એની સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. મોહન મારો આવે છે. મોહન મારો આવે છે. શ્રી નંદલાલ કૃષ્ણ મોહનવર ભગવાન કી જય.